નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં પ્રકરણ 13 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો પ્રકાર છે પ્રવાસ લેખ અને આ પાઠના લેખક છે ચંદ્રવદનજી મહેતા. તેમનો જન્મ 1901 અને અવસાન 1991માં થયું હતું. જુઓ, અહીંયા લેખકનો ફોટો પણ આપેલો છે. તો હવે આપણે લેખકનો પરિચય જાણીશું. ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમનું લેખનનું આકર્ષણ છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોનો સંગ્રહ છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસળતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રવાસ લેખ છે. અહીં આગળ આ પાઠમાં લેખકે દક્ષિણ ગુજરાતના પ્રવાસની વાત કરી છે. તો ચાલો આપણે પાઠ સમજીએ. ખુશનુમા સવાર છે. ખુશનુમા એટલે રમણીય, પ્રસન્ન સવાર છે. આપણે સાગરકાંઠો નહીં છોડીએ. સાગરકાંઠો એટલે દરિયા કિનારો. એમ કે આપણે દરિયા કિનારો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે. લેખક શું કહે છે કે દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે. ભોંકે છે એટલે ગોંચે છે, ખૂંપાવે છે. પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાદાડી એટલે શું? સમુદ્રમાં જતા આવતા વહાણ ખડક સાથે અથડાય નહીં તે માટે ખડક પર બાંધેલો દીવાવાળો મિનારો. સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ એટલે સાગર સાથેનો મેળાપ. જ્યારે નદીઓ સાગરને મળે, અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે. લેખક શું કહે છે કે અહીંયા તો એમ કે હેલિકોપ્ટર હોય તો ઊંચે જઈને જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો જોજો કદી. લેખક શું કહે છે કે ક્યારેક એમ કે અમદાવાદથી મુંબઈ અથવા તો ભાવનગર જતા વિમાનમાંથી નીચે પડખું જોજો. આ ચિત્રાત્મક દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. જુઓ અહીં આગળ આ દક્ષિણ ગુજરાતના પ્રવાસનો અહીંયા નકશો પણ આપેલો છે. ભીમપોરના ખારવા ખલાસી જગમશૂર ભલભલા દરિયો હચમચાવે. ખલાસી એટલે વહાણ ચલાવનાર. એમ કે ભીમપોરના વહાણ ચલાવનાર જગમશૂર એમ કે ભલભલો દરિયો હચમચાવે છે, અલકમલક ગજાવે છે. અહીંથી જ પેલો નોર્વેગીયેલો જગન કરાત્યા જઈને એણે મધરાતે ગુમરી ઘાલતા સુસવાટા કરતા ઉમતા મરોડતા દરિયાને દેખેલો.
લેખક શું કહે છે કે અહીંથી પેલો નોર્વે ગયેલો જગન એમ કે કરાત્યા જઈને એણે મધરાતે ઘૂમરી ગાલતા સુસવાટા કરતા ઉમટા મરોડતા દરિયાને દેખેલો. એટલે તોફાની દરિયો, જ્યારે દરિયામાં તોફાન થાય ત્યારે આવું દ્રશ્ય આપણને જોવા મળતું હોય છે. ઘૂમરી ઘાલવી એટલે ગોળ ગોળ ફરવું. માતાની આઠમે નવરાત્રિમાં કેડે ઘૂઘરા બાંધી ઘેરિયા ગુમતા રહે. એટલે ઘેરિયા એટલે હોળી ખેલવા નીકળેલા ઘેરમાંનો માણસ. એમ કે માતાની આઠમે નવરાત્રિમાં કેડે ઘૂઘરા બાંધી અને ઘેરિયા ઘૂમતા રહે. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેણિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે. લેખક શું કહે છે કે હનુમાનજીનો મેળો જોવા માટે ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેણિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે. એટલે કે ઘેણિયા બેલને એટલે કે ઠીંગણો પણ વેગથી એક જાતનો બળદ. એ બળદ લઈ અને સુરતના લોકો નીકળી પડે. હજીરાની દીવાદાળીની પણ અનેક વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. લેખક શું કહે છે કે હજીરાની દીવાદાળીની એમ કે ઘણી વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ, પ્રકૃતિ સૌંદર્ય જોવા માટે નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે, એટલે કે કેટલો સુંદર છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ. એના લોલ વિલોલ એટલે સૌંદર્ય જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. લેખક શું કહે છે કે આ સુંદર દ્રશ્ય જોતા જોતા આપણે સુરત જઈએ અને જે રસ્તે એમ કે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા એ સ્થળો પણ આપણે જોઈશું. આ એ જ સુરત શહેર 3 પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ. લેખક શું કહે છે આ સુરત શહેર એમ કે કયા 3 પ્રખ્યાત નન્ના છે? તો કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર. આ 3 નન્નાનું કવિ મલબારી કહે છે તેમ. મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી. એમ કે સુરતના લોકો કેવા છે? મોજ શોખવાળા, ખાવા પીવાના શોખીન. વાડી ઘાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. એમ કે વાડી ઘાડી અને લાડીમાં એમ કે જિંદગી ધૂળધાણી એટલે ખરાબ, બરબાદ કરી નાખી. આ ઘરેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત આ તે શા તુજ હાલ કહી રડ્યો હતો નર્મદ તે આજ સુરત. એમ કે સુરતના કેવા હાલ થયા હતા? અહીંયા ગાડી નર્મદ શું કહે છે કે આગ રેલમાં ભાગેલું. આગ રેલમાં ભાગેલું એટલે આગથી અને રેલથી ખુવાર થયેલું. એમ કે આ સુરતના કેવા હાલ થયા હતા એ યાદ કરી અને નર્મદ અહીંયા ગાડી રડે છે. એટલે કે ઈસવીસન 1837ના એપ્રિલમાં મોટી આગથી અને 1838માં મોટી રેલથી ખુવાર થયેલું આ સુરત. અને
ઈસવીસન 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું આ સુરતને યાદ કરી અને કવિ નર્મદ રડે છે. આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા હતા. કોણ આવ્યા હતા? ફિરંગીઓ. 1608-12માં અંગ્રેજો આવ્યા અને એની પાછળ વલંદાઓ આવ્યા. વલંદાઓ એટલે કે હોલેન્ડના લોકો. એ મોહે મોહે લડ્યા. મોહે મોહે એટલે અંદરો અંદર લડ્યા અને ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. એમ કે જે લોકો અંદર અંદર લડ્યા હતા એ ગોળીબારની નિશાનીઓ પણ હજુ ત્યાં આગળ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી. નેવલ વોર એટલે નૌકા લડાઈ. સૌ પ્રથમ એમ કે પરદેશીઓએ કરી હતી. હતાશ થઈ ગયા એટલે કે નિરાશ થઈ ગયા હતા. ખરું, રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય તાપી કાંઠો કિલ્લો છે. તાપી કાંઠે શું છે? કિલ્લો છે કે અકબરે અહીં પડાવ નાખ્યો હતો. તાપી કાંઠે કિલ્લો છે, ત્યાં આગળ અકબરે શું કર્યું હતું? પડાવ નાખ્યો હતો. એમ કે આપણે એ પણ જોઈશું. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ એટલે લાકડીઓથી બનાવેલો પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. હવે લેખક શું કહે છે કે ચાલો આપણે હવે સવાર પડ્યું એમ કે ઉગતા સૂર્યના દર્શન કરો. હવે આપણે એમ કે નદી કાંઠે જ ફરીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું. અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જોઈ જીવ બળે છે. ચાલો કતારગામને રસ્તે અશ્વિની કુમાર છે. અશ્વિની કુમાર એટલે સુરતનું એક શહેર છે. સ્મશાન કાંઠે પણ રળિયામણું છે એટલે કે સુંદર છે. પછી વરાછા આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. આગળ જઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. થર્મોપોલી એટલે ગ્રીકવાસીઓ ઉપર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના જરાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. અહીં આગળ ગરમ પાણીના ઝારા જોવા મળે છે. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે. તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? લેખક શું કહે છે કે અમે એમ કે જાણતા હતા કે સુરત ક્યાં આવ્યું છે? રેલ પાટા ઉપર આવ્યું છે. તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું છે? ભાઈ લખ્યું, લખાઈ ગયું. એક ભાગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? એમ કે લખતા લખાઈ ગયું. ભાગેલા તૂટેલા સુરત માટે લખાઈ ગયું. એમ કે એમાં આટલો બધો સંતાપ શા માટે કરવો? અહીં નદીમાં 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. પહેલી દરિયાઈ લડાઈ કઈ સાલમાં થઈ હતી? 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓએ જ લડી મુવા
એટલે પરદેશો જ લડી મર્યા હતા. આપણી બારણી પારકી લડાઈ ડચ, અંગ્રેજ, ફરાંસિયા, વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે કે પાયો નાખ્યો હતો. ઉત્તરે વેડ, ડભોલી અને સિંગણપોર જતા આવતા આ 3 સ્થળો છે. કયા કયા? વેડ, ડભોલી અને સિંગણપોર. જતા આવતા થાય બપોર એમ કહે છે, પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હા, આરે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. કુરુક્ષેત્ર એટલે કે મહાભારતનું જ્યાં આગળ યુદ્ધ થયું હતું તે સ્થળ કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડેર્ય આવ્યું તો સંભળાય જ. ખંડેર્યું એટલે જૂની તૂટેલી ભાગેલી ઇમારતો તો સાંભળવા મળવાના જ. એટલે કે આપણે જો રસ્તામાં જઈશું તો જતાં જતાં આપણે કુરુક્ષેત્ર એટલે કે ભીમની ગુફા, કુરુક્ષેત્ર એટલે કે મહાભારતનું યુદ્ધ જ્યાં આગળ થયું હતું આ બધા સ્થળો એમ કે આપણને જોવા મળશે. ડગલે ને પગલે આવા બધા સ્થળો જોવા મળશે. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? એમ કે આપણે સાચું માનીએ કે ન માનીએ એના સાથે આપણને કોઈ નિસ્બત નથી. તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે છે. અહીં આગળ તાપી નદીનો વળાંક કેવો છે? એમ કે જાણે નર્મદાની સાથે ભળવા જવા માંગે એવો લાગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલોમાં તો જઈએ જ. ભય, હા ભય તો ખરો જ, પણ ચાલો લેખક શું કહે છે કે આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલોમાં જઈએ. એમ કે હા ત્યાં બીક જેવું તો છે જ, પણ આપણે જઈશું. તાપી નદીને કાંઠે કાંઠે ડાબા હાથે સાતપુડાની હાર દેખાવા માંડે. ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી, સંગમ, તળાવો અને જૂના બંધો. ખંડેરીઓ તો ખરા જ. એમ કે આપણે ત્યાં નદીને કાંઠે કાંઠે જઈશું ત્યાં સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી એમ કે જાત જાતની વસ્તી, નદી, સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડેરિયા એટલે કે તૂટી ફૂટી ઇમારતો વગેરે એમ કે આપણને જોવા મળશે. ખંડેરીઓ તો ખરા જ. અને હેડંબા વન. હેડંબા વન એટલે હેડંબા કોણ હતી? ભીમની પત્ની હતી. તે જે વનમાં રહેતી હતી એને હેડંબા વન કહે છે. હેડંબા વન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. પાડા એટલે મહોલ્લા. પાડાના નામ પણ આપેલા છે. વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મુહિની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે. એમ કે રસ્તો બરાબર છે નહીં, પણ પહોંચી જઈશું. પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. સાતપુડાના હેરિયા જોવાની મજા. હેરિયું એટલે બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ એ જોવાની તો એમ કે ખૂબ મજા આવશે.
પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. લેખક શું કહે છે કે આપણે તો એમ કે આ તોફાની નદીઓ જોતાં જોતાં ક્યાં જવું છે? અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર, ધરતી તળે અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફાળા એટલે ઢેખાળા અને ઢેફા બેના મિશ્રણથી બનેલો શબ્દ. જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. સૈકા પહેલાંની વાત. આ સામે દેખાય રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત. એ જ ડુંગરો જરા અટપટો રસ્તો છે. રસ્તો કેવો છે? અટપટો એટલે વિચિત્ર રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. લેખક શું કહે છે? સાચવીને ચાલવાનું કહે છે. આ બાંધ્યો દરવાજો તો તીંગણો જૂનો કોણે બાંધ્યો હશે? એમ કે આટલો મોટો દરવાજો અહીંયા કોણે બાંધ્યો હશે? કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે. એટલે લેખક કહે છે કે અહીં ડુંગર ઉપર એમ કે જરૂર કોઈ સંસ્કૃત સામ્રાજ્ય ઉગી આથમી ગયું હશે, એટલે કે ચડતી પડતી થયું હશે. પણ અહીં હવા ખાવાનું એમ કે નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. લેખક શું કહે છે? આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો એમ કે બરોબર નથી, પણ સવારે પૂર્વમાંથી એટલે કે સૂર્યનો પ્રકાશ, તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. જે દૂરથી ડુંગર રળિયામણો એટલે કે સુંદર દેખાતો હતો, એટલો નજીકથી પણ સુંદર દેખાય છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. તો નર્મદા નદીનું બીજું નામ શું છે? રેવા. તો લેખક શું કહે છે? માંડવગઢની રાણી રૂપમતીની જેમ એમ કે આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. વિંધ્યવન ખુંદી સાતપુડાની હારમાળા અળગી રાખી. નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાંજલ્યમાન બને છે. લેખક શું કહે છે કે નર્મદા મૈયા એમ કે ગુજરાતમાં પધારતા કેવા જાંજલ્યમાન બને છે. જાંજલ્યમાન એટલે ઝળહળતા. કદીક ધોધે, કદીક વિશાળ પટે, કદીક હરિણ ફાળે એટલે હરણની જેમ ફાળ ભરતા. ગૌરવ ભર્યા આમાં નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં. લેખક શું કહે છે કે માં નર્મદા કેટલા કિલોમીટર? 950 કિલોમીટરનો એમ કે કાંઠો પ્રવાહ તેમનો અમરકંટક સુધી વહે છે. તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો. શિરછત્ર એટલે અહીં પાલક. સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયેલા સ્થળ.
ચાર વેદોમાં એટલે કે સામવેદ એટલે ચાર વેદોમાંનો એક વેદ. મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. લેખક શું કહે છે કે આપણે તેમ કે રાતવાસો અહીંયા જ કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે. નીચે શું છે? તેલના ઝરણા. અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાયા છે, ગુપ્ત ગંગા. એમ આ ગુપ્ત તેલધાર ફિલસૂફો કહે છે કે મન તેલધારવત રાખવું. તેલધારવત મન રાખવું એટલે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે છે, તેમ આપણા મનને કેવું રાખવાનું? સ્થિર રાખવાનું કહે છે. તો આપણે પાઠની સમજૂતી સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દ સમજૂતી સમજીશું. તો ગેરિયા એટલે ઘેરૈયા એટલે હોળી ખેલવા નીકળેલા ઘેરમાંનો માણસ. ગેણિયો એટલે ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ. લોલ વિલોલ એટલે સૌંદર્યો. ત્રણ પ્રખ્યાત નન્ના એટલે કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા. આગ રેલમાં ભાંગેલું એટલે સને 1837ના એપ્રિલમાં મોટી આગથી અને 1838માં મોટી રેલથી ખુવાર થયેલું. લૂંટે લૂંટાયેલું એટલે સને 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું. થર્મોપોલી એટલે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના ઝરાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. ફરાન્સિયા એટલે ફ્રાન્સના વતની. ફ્રેન્ચ વલંદા હોલેન્ડના વતની ડચ. ખૂંટો બેસાડ્યો એટલે પાયો નાખ્યો. થાણું નાખ્યું, કોઠી નાખી. વેડ એટલે વેડ, ડભોલી અને સિંઘણપોર એ નામના ત્રણ ગામો. ડેફાળા એટલે ઢેખાડા અને ડેફા બેના મિશ્રણથી બનેલો શબ્દ. હેરિયું એટલે બાકામાંથી છિદ્રોમાંથી પડતું સૂર્યનું કિરણ. તેલ ધારવત એટલે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે છે, તેમ. હવે આપણે રૂઢિપ્રયોગનો અર્થ સમજીશું. ખૂંટો બેસાડવો એટલે પાયો નાખવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ સમજૂતી અને શબ્દ સમજૂતી સમજ્યા.